ખેડૂત મિત્રો, નિધિ સીડ્સ પરિવાર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ઢુવા ગામે ઊભા છીએ, જ્યાં પ્રગતિશીલ એક ખેડૂત છે અને એમને આપણું નિધિ જીરું 4 વાવ્યું છે. એમનું કંઈ એવું છે કે મેં 3 વર્ષ પહેલાં નિધિનું સાઈન જીરું વાવ્યું હતું ને આ કેટલા વીઘા જેવું હશે અંદાજે? એક વીઘો છે, એમાં 7 બોરી જીરું લીધું હતું અને 2 કિલો વાવેલું 2 કિલો વાવેલું હતું. તો હા, ખેડૂત આ સાલ ગોતતા ગયા કે મારે નિધિ 4 જ જીરું વાવવું છે. તો આપણે પ્રગતિશીલ ખેડૂતને પૂછીશું કે એમનો આ સાલનો હજી કેવું રિવ્યુ રહ્યું. નમસ્કાર, આપણું નામ? મારું નામ સોલંકી માનજી ઈશ્વરજી તરપડા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. આપણો મોબાઈલ નંબર? 94 75 36 785. હા, તમે કયું જીરું વાવ્યું છે? નિધિ 4 નંબર. નિધિ 4. આ 1 વીઘાની જગ્યા છે અને એની અંદર 2 કિલો તમે વાવેલું છે. 1 વીઘો જગ્યા ને 2 કિલો જીરાનું વાવેતર છે. 2 કિલો જીરું. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો આ જીરું છે. તો જીરું જ્યારે વાવેતર કર્યું ત્યારે દાણે દાણો ઉગી ગયું હતું. દાણો બધું ઉગી હા, ઉગી ગયું. અને બીજા જીરા કરતાં તમને આ જીરામાં શું ખાસિયત લાગે છે? જીરાનો ગ્રોથ વધારે છે. હા, ગ્રોથ સારો છે. એટલે ખેડૂતને એવું કહ્યું છે કે જે જીરાની જે ફૂટ છે એ ફૂટની સંખ્યા સારામાં સારી છે અને જીરું એકદમ હેલ્ધી જીરું છે. જે હા, તો આપણે બીજા પણ ખેડૂતો છે, તમને કેવું લાગ્યું આ જીરું? જીરું સારું છે. તો તમે ખેડૂતોને શું ભલામણ કરશો? નિધિ 4 નંબર જીરું સારી ક્વોલિટી. હા, તો તમે ગયા વર્ષે 7 બોરી લીધી, એલા ફેર એનાથી વધારે થાય એવું તમને લાગે છે? અંદાજ તો વધારે છે. હા, અંદાજ વધારે છે. 7 બોરી કરતા 7 ઉપર થઈ જાય 8 ની એવરેજ રહે. હા, 8 થી 9 ની એવરેજ રહે અને ખેડૂત એકદમ ખુશ છે. તમે આ જીરું વાવ્યું નિધિનું, તમે ખુશ છો? ખુશ છે. હા, ખુશ. અને તમે આવતી સાલ શું ખેડૂતને ભલામણ કરશો કે નિધિનું? આવતી સાલ ખેડૂતને ભલામણ એ જ કરવાનું કે નિધિ 4 નંબર જીરું વાવો તો સારું ખેડૂતો માટે. હા, તે ઉત્પાદન સારું મળે. અને તમે આમાં દવાઓનો સ્પ્રો મોલો મચ્છીની જીવાતનું અઠવાડિયે દવા. હા, અઠવાડિયે તમે દવાનો સ્પ્રે કર્યો. દવાનો સ્પ્રે પણ એકદમ ઓછો. સ્પ્રે ઓછો. પછી મોલા મચ્છી નથી. હા, મોલો મચ્છી પણ નથી આવતી. ખૂબ ખૂબ આભાર.